પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. ગીતશાસ્ત્ર 73. ઈશ્વરની બીકમાં જીવનાર આસાફે જ્યારે દુષ્ટોની સમૃદ્ધિ જોઈ ત્યારે તેના મનમાં ઈશ્વરની કાર્ય પદ્ધતિ વિશે જે પ્રશ્ન ઊભો થયો કે પવિત્ર ઈશ્વર કેમ દુષ્ટ વ્યક્તિઓને ચલાવી લે છે અને સમૃદ્ધ પણ થવા દે છે. ઉપરાંત આ ન સ્વીકારાય તેવી બાબતને સમજવા માટે આસાફે પોતાની રીતે જ્યારે પ્રયત્ન કર્યો ત્યારે તે બાબત તેને વધારે કષ્ટમય લાગી. જો આ બાબતની ચર્ચા તેણે બીજા કોઈ પ્રભુ પ્રેમી સાથે કરી હોત તો બીજાના વિશ્વાસને પણ ઠોકર લાગવાની પૂરી શક્યતા હતી અને તેથી આસાફ શાંત રહે છે. પણ છેવટે તે ઈશ્વરના પવિત્ર સ્થાનમાં જાય છે અને ત્યાં તેને તેની મૂંઝવણનો યોગ્ય જવાબ મળે છે. ગીતશાસ્ત્ર 73:14-19 દુષ્ટોની સમૃદ્ધિ જોઈને આસાફ છેવટે શું કરે છે? એને મનમાં થયું કે ખરેખર મેં મારું હૃદય અમથું શુદ્ધ કર્યું છે અને મેં મારા હાથ નિરર્થક નિર્દોષ રાખ્યા છે, કેમ કે આખો દિવસ હું પીડાયા કરું છું અને દર સવારે મને શિક્ષા થાય છે. જો મેં કહ્યું હોત કે હું આ પ્રમાણે બોલીશ તો હું મારા દીકરાઓની પેઢીનો વિશ્વાસઘાત કરત. આ સમજવાના માટે જ્યારે મેં વિચાર કર્યો ત્યારે એ વાત મને કષ્ટમય લાગી. ક્યાં સુધી એને એ વાત કષ્ટમય લાગી? એ લખે છે કે જ્યાં સુધી મેં ઈશ્વરના પવિત્ર સ્થાનમાં જઈને તેઓનો અંત ધ્યાનમાં લીધો. ખરેખર હે ઈશ્વર, તમે તેઓને લપસણી જગામાં મૂકો છો, તમે તેઓનો વિનાશ કરો છો. તેઓ એક ક્ષણમાં કેવા નષ્ટ થઈ જાય છે. તેઓ ધાકથી છેક નાશ પામેલા છે. પવિત્ર ઈશ્વરના પવિત્ર સ્થાનમાં જઈને પરિસ્થિતિ પર નહીં પણ ઈશ્વર પર ધ્યાન કેન્દ્રિત કરવાથી આસાફને જવાબ મળ્યો કે જગતની સમૃદ્ધિ દુષ્ટોને અનંતકાળિક નાશમાંથી બચાવી શકશે નહીં, કેમ કે તેઓ લપસણી જગ્યામાં છે. મરણ સમયે તેઓની અપેક્ષાઓ અને આશાઓ નિષ્ફળ જશે. નીતિવચન 10:4-7 બહુ અદ્ભુત વાત લખવામાં આવી છે. ત્યાં લખવામાં આવ્યું છે કે કોપને દિવસે, ઈશ્વરના કોપને દિવસે દ્રવ્ય કંઈ કામ આવતું નથી, પણ નેકી મોતથી ઉગારે છે, અનંતકાળિક મોતથી. યથાર્થીની નેકી તેનો માર્ગ સીધો કરે છે, પણ દુષ્ટ પોતાની જ દુષ્ટતાથી પાયમાલ થશે. પ્રમાણિક માણસો પોતાની નેકીથી બચી જશે, પણ કપટ કરનારાઓ તેમની પોતાની જ યોજનામાં સપડાઈ જશે. દુષ્ટ માણસની અપેક્ષા તેના મૃત્યુ સમયે નાશ પામશે અને ન્યાયની આશા નાશ પામે છે. વાલાઓ, આ પ્રભુ તરફથી ચેતવણી આપતું વચન છે. આમેન.